चलो पेज नंबर 125 पर તમે જોઈ શકશો કે પ્રમેય 8.1 જો પ્રમેય 8.1 શું કહે છે કે સમાંતર બાજુ ચતુષ્કોણનો કોઈ પણ વિકર્ણ તેનું બે એકરૂપ ત્રિકોણમાં વિભાજન કરે છે એટલે કે આ સમાંતર બાજુ ચતુષ્કોણ ए बी सी डी एनो एक विकर्ण दौर्यो तो विकर्ण दौरवाथी जे बे त्रिकोण मळ्या आ बंने त्रिकोणो एकरूप छे એટલે કે ત્રિકોણ एबीसी एकरूप त्रिकोण एडीसी बीजा शब्दों में कहूं तो आ बंने त्रिकोणोना क्षेत्रफळ सरखा थाय હવે આની જરૂર ક્યાં પડશે તો આપણે હેરોનનું સૂત્ર ભણીશું ને એની અંદર આ નિયમનો ઉપયોગ થશે બરાબર એટલે મેઇન શું છે જુઓ હું જે સમજાવીશ એ અડધી જ મિનિટનું કામ હશે પરંતુ તમે ધ્યાન રાખીને સમજ્યા હશો ને તો આગળનું બધું જ આવડતું હશે સમજી ગયા ને મારી વાત તો ટૂંકમાં ફરીવાર કોઈ પણ સમાંતર બાજુ ચતુષ્કોણમાં એક વિકર્ણ દોરવામાં આવે तो जे बे त्रिकोण मळे बंने त्रिकोण सरखा होय हवे आने आपणे दाखलामां केवी रीते पूछाय मानो के एबीसी નું ક્ષેત્રફળ 18 છે तो बोलो एडीसी નું ક્ષેત્રફળ કેટલું હોય 18 સરસ ओके वेरी गुड चलो एबीसी નું ક્ષેત્રફળ 20 છે तो આખા ચતુષ્કોણ एबीसीडी નું ક્ષેત્રફળ શું થાય 40 ओके ખ્યાલ આવી ગયો ને ચલો સરસ હવે વિકર્ણ આમ દોરો તો જ સરખું હોય એવું નહીં ધારો કે વિકર્ણ તમે આ રીતે દોરો છો તો પણ સરખા થાય બરાબર તો આ હતો આપણો પ્રમેય 8.1 અત્યારે હું તમને મેઇન સિદ્ધાંતો જ સમજાવીશ સાબિત નથી કરતો તો પ્રમેય 8.2 માં એમ કહ્યું છે કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ સરખી હોય છે બરાબર સામસામેની બાજુઓ સમાન હોય છે તો એ તો તમને ખબર જ છે કાલે આપણે નિયમમાં ભણી જ ગયા એટલે આમાં કશું જ અલગ નથી હવે આપણે જોઈશું પ્રમેય 8.3 હવે એમાં એમ કહ્યું છે જો કોઈ ચતુષ્કોણની સામસામેની બાજુઓની પ્રત્યેક જોડની બાજુઓ સમાન હોય तो ते समांतर बाजू चतुष्कोण होय आ समझो आपणे एवुं भण्या के समांतर बाजू चतुष्कोण में सामसामेनी बाजुओ सरखी होय एटले बंने जोड़ सरखी होय आ बे पण सरखी होय आ बे पण सरखी होय परंतु अहींया ऊंधुं छे शुं कह्युं छे के जो सामसामेनी बाजुओनी प्रत्येक जोड़ मतलब एबी अने सीडी सरखी होय અને બીસી અને એડી સરખી હોય તો આપેલ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ થાય એટલે બંને વસ્તુ તમને ઊંધી ને સીધી બંને સમજાવું છું પહેલા આપણે ગઈકાલે ગુણધર્મોમાં ભણ્યા કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ સરખી હોય હવે એનું ઊંધું સમજીએ જો સામસામેની બાજુઓ સરખી હોય તો ચતુષ્કોણ કેવો હોય સમાંતર બાજુ ચતુષ્કોણ આ હતું પ્રમેય 8.3 માં ચલો હવે છે પ્રમેય 8.4 એમાં કહ્યું છે કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણા સમાન હોય જો સામસામેના આ બે ખૂણા પણ સરખા હોય અને આ બે ખૂણા પણ સરખા હોય આ વસ્તુ આપણે ગઈકાલે શીખી લીધી હવે પ્રમેય 8.5 એમાં કહ્યું છે જો કોઈ ચતુષ્કોણના સામસામેના ખૂણાઓની પ્રત્યેક જોડના ખૂણા સમાન હોય તો તે ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ હોય બિલકુલ આનું ઉલટું આને શું કહ્યું છે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણા સરખા હોય અહીંયા એમ કહ્યું છે કે જો સામસામેના ખૂણા સરખા હોય તો ચતુષ્કોણ समांतर बाजू चतुष्कोण छे
તો જ્યારે આપેલ નિયમનું ઉલટું કહેવામાં આવે એને પ્રતીપ કહેવાય. જેમ કે પ્રમેય 8.5 ને પ્રમેય 8.4 નો પ્રતીપ પ્રમેય એવું કહી શકાય. બરાબર. હવે સમાંતર બાજુ ચતુષ્કોણ એને ટૂંકમાં સબાચ લખી શકાય. ખાલી હું જેવું લખીશ એવું જરૂર નથી. કોઈ પણ સર કદાચ આવી રીતે ઉપયોગ કરે તો એને સમાંતર બાજુ ચતુષ્કોણ સમજવું. હા, એમ તો સમબાજુ ચતુષ્કોણ પણ શોર્ટમાં લે, પણ સમબાજુ માટે આપણે સબાચ શબ્દ નહીં વાપરીએ. એટલે સબાચ લખ્યું હોય તો એને તમારે સમજવું સમાંતર બાજુ ચતુષ્કોણ. સમબાજુ નહીં સમજવાનું, સમબાજુમાં આખું લખવાનું, એનું શોર્ટ ફોર્મ નહીં કરવાનું. ચલો, હવે છે પ્રમેય 8.6. સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે છે. જો આ છે સમાંતર બાજુ ચતુષ્કોણ, એના વિકર્ણો દુભાગે. ગઈકાલે જ મેં કહ્યું હતું, દુભાગે એટલે કે બંને એકબીજાને મધ્ય બિંદુમાં છેદે. બરાબર. તો એ થયું પ્રમેય 8.6 કે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે છે. પ્રમેય 8.7. બિલકુલ આનો ઉલટો. જો કોઈ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે તો તે ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ હોય. ઓકે. તો પ્રમેય 8.6 નો પ્રતીપ પ્રમેય થયો પ્રમેય 8.7. હવે પેજ નંબર 130 નીકાળો. ચોપડીમાં પેજ નંબર 130 એ છે પ્રમેય 8.8. જો 8.8 માં કહ્યું છે, જો ચતુષ્કોણની સામસામેની બાજુઓની એક જોડની બાજુઓ સમાન અને સમાંતર હોય તો તે ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. આ આપણે કોઈ સિદ્ધાંતમાં નથી જોયું, પરંતુ ધ્યાનમાં રાખજો. જો કોઈ ચતુષ્કોણ હોય ABCD, સામસામેની બાજુની કોઈ એક જોડ AB અને CD લઈએ તો AB અને CD બરાબર પણ હોય, બરાબર, અને સમાંતર પણ હોય, તો આ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે તેમ કહેવાય. આપણે સમાંતર બાજુ ચતુષ્કોણની વ્યાખ્યા આ રીતે કરી કે સામસામેની બાજુઓની બંને જોડ સમાંતર હોય તેને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય. બરાબર. સામસામેની બાજુઓની બંને જોડ સમાંતર હોય તેને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય. પરંતુ અહીં એ વ્યાખ્યામાં થોડું એડવાન્સ કામ કર્યું. શું કર્યું? સામસામેની બાજુઓની એક જ જોડ એટલે AB અને CD લઈએ ધારો કે, તો એ બંને સમાન પણ છે એટલે બરાબર પણ છે અને સમાંતર પણ છે. તો તેવા ચતુષ્કોણને આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ કહીશું. બરાબર. આ હતું પ્રમેય 8.8. જુઓ, આ ત્રિકોણ ABC. ત્રિકોણ ABC માં રેખાખંડ AB નું મધ્ય બિંદુ ધારો કે P છે અને રેખાખંડ AC નું મધ્ય બિંદુ Q છે. બરાબર. એટલે કે ત્રિકોણની બે બાજુઓના મધ્ય બિંદુઓ AB નું મધ્ય બિંદુ P અને AC નું મધ્ય બિંદુ Q છે. ચલો, મધ્ય બિંદુ છે એ નિયમથી આપણે વિચારીએ. માનો AB નું માપ 10 હોય તો AP નું કેટલું થાય? 5. સરસ, વેરી ગુડ. તેને એમ કહી શકાય
એપી નું માપ એબી કરતા અડધું થાય. સરસ. અને એપી નું માપ ધારો કે 8 હોય તો એબી કેટલું થાય? 8. આખું આ 8 આ કેટલું થાય? 16. 16 ડબલ થાય. વાંધો નહીં, ભૂલ કરવી વાંધો નથી. કોને ભૂલ થઈ? સર મેં ભાગી દીધા, ગુણાકારની જગ્યાએ ભાગાકાર કરી દીધો. હા યાદ આવી ગયું ને હવે? હા. 16 થાય. એટલે એબી નું માપ શોધવું હોય તો એપી નું બમણું થાય 2ab. હવે આ બધું તમે નાના ધોરણમાં ભણી જ ગયા છો, ખબર છે ને? હવે આના ઉપરથી દાખલા બને છે. હવે બીજી એક વસ્તુ એમ પણ પૂછાય, ચલો 8 હોય તો પીબી કેટલું થાય? 4. 8. 8 થાય ને, આ મધ્ય બિંદુ એટલે આ બધું સરખું. ખ્યાલ આવી ગયો? ના? હા કે ના? ના વાળા કોઈ હોય તો કહો, તો ફરીથી સમજાવો. ઓકે, એ જ રીતે આ બાજુ પણ અહીં નિયમ અલગ છે. જો ત્રિકોણની બે બાજુના મધ્ય બિંદુઓને જોડતો રેખાખંડ છે PQ, તો કોઈ રેખાખંડ જો બે બાજુઓના મધ્ય બિંદુઓને જોડતો હોય તો તે ત્રીજી બાજુને સમાંતર હોય. તો અહીંયા એક નિયમ બનશે, PQ સમાંતર BC. PQ એ BC ને કેવો થાય? સમાંતર થાય. અને બીજું, આ રેખાખંડ BC ના કરતા અડધો થાય. એટલે PQ નું માપ BC કરતા અડધું થાય. એટલે કે BC ભાગ્યા 2 કરો કે 1/3 BC કરો, સરખું જ કહેવાય. બરાબર? નિયમ ખબર પડી ગઈ? ફરી વાર, ત્રિકોણની બે બાજુના મધ્ય બિંદુઓને જોડતો રેખાખંડ ત્રીજી બાજુને સમાંતર હોય અને ત્રીજી બાજુના માપથી અડધા માપનો હોય. ઓકે, ચલો હવે BC નું માપ 20 છે તો PQ કેટલું થાય કહો? 10. પક્કું? હા. ઓકે, તો ચલો PQ 20 હોય તો BC કેટલું થાય કહો? 40. વેરી ગુડ. એટલે BC શોધવામાં કેમ કહેવાય? BC બરાબર 2 ગુણ્યા PQ, એટલે 2 ગુણ્યા 20 બરાબર 40. ફરીવાર રિપીટ કરું છું, પ્રમેય 8.10, જો કોઈ રેખાખંડ ત્રિકોણની એક બાજુના મધ્ય બિંદુમાંથી નીકળતો હોય અને બીજી બાજુને સમાંતર હોય તો ત્રીજી બાજુને પણ મધ્ય બિંદુમાંથી જ નીકળે, એટલે ત્રીજી બાજુને દુભાગે. બરાબર? આ તો પ્રમેય 8.10. તો અહીં તમારી સામે એક ત્રિકોણ છે. એક એવી રેખા દોરીએ કે ત્રિકોણને એક જ બિંદુમાં છેદે, એટલે કે ત્રિકોણની એક જ બાજુને છેદે એવી કોઈ રેખા દોરી શકશે કોઈ બાળક? ત્રિકોણનું નામ આપી દઈએ ABC. ફરીવાર એવી રેખા દોરી બતાવો કે ત્રિકોણને છેદે જ નહીં, એક પણ બિંદુમાં નહીં. એમાં કશું જ અઘરું નથી, દોરી કાઢો ગમે ત્યાં. છેદે છે? બસ. તો જુઓ, ત્રિકોણને શૂન્ય બિંદુમાં છેદે એવી રેખા દોરી શકાય. બરાબર? ત્રિકોણને એક બિંદુમાં છેદે એવી રેખા શિરોબિંદુમાંથી પસાર થાય, પરંતુ એમ કહ્યું હોય જો ત્રિકોણની એક જ બાજુને છેદે તો તેવી રેખા ન દોરી શકાય. બરાબર? હવે ચલો, ત્રિકોણની બે બાજુને છેદે એવી રેખા દોરી શકાય? દોરી શકાય. ક્યાંથી દોરીશું કહો? બરાબર છે? અહીંયા દોરો, આમ દોરો, આમ દોરો, ગમે ત્યાં દોરાય. ઓકે, તો નેક્સ્ટ ક્વેશ્ચન, ત્રિકોણની ત્રણેય બાજુને છેદે એવી રેખા દોરી શકાય?
તો આ રેખા એમાંથી પસાર થતી હોય એટલે AB ને પણ છેદે, AC ને પણ છેદે અને BC ને પણ ધારો કે છેદે છે M બિંદુમાં. એટલે કે આ રેખા ત્રણેય બાજુઓને છેદી શકે, પરંતુ આગળ શિરોબિંદુમાંથી પસાર ન થતી હોય, આ શિરોબિંદુ કહેવાય 3, અને એવી રેખા દોરો કે જે ત્રિકોણની ત્રણેય બાજુને છેદે. તો એવી રેખા દોરવી શક્ય નથી. બરાબર? તો એના માટે એક નિયમ, જો કોઈ રેખા ત્રિકોણની એક બાજુને છેદે તો તે બીજી બાજુને છેદે જ અને ત્રીજી બાજુને ન જ છેદે. એટલે કે કોઈ રેખા, આપણી બધી વાત શિરોબિંદુ સિવાયની વાત છે, બરાબર? એટલે જો કોઈ રેખા શિરોબિંદુ સિવાય ત્રિકોણના સમતલમાં હોય તો ત્રિકોણને એક બિંદુમાં છેદે તો બીજા બિંદુમાં છેદે જ અને ત્રીજી બાજુને ન જ છેદે. બરાબર? એટલે કે કોઈ રેખા ત્રિકોણને બે જ બાજુમાં છેદે, ફક્ત એક બાજુમાં છેદે એવું પણ નહીં થઈ શકે, અને ત્રણેય બાજુમાં છેદશે એવું પણ નહીં થઈ શકે. જુઓ બાળકો, એક ચતુષ્કોણના ખૂણાઓનો ગુણોત્તર 3:5:9:13 છે. તો આ ચતુષ્કોણના બધા જ ખૂણાઓ શોધો. બરાબર? તો ખૂણાઓને નામ આપી દઈએ. ધારો કે ખૂણો A બરાબર 3x, અને જ્યારે પણ આવી રીતે જેમ આવે તો તમે જાણો છો પાછળ કોઈ પણ એક સંખ્યા ધારી લેવાની. એ x હોઈ શકે, m હોઈ શકે, કોઈ પણ ધારી શકો છો, પણ કોઈ એક ABCD નો મૂળાક્ષર ધારી લેવાનો. તો ખૂણો A બરાબર 3x, ખૂણો B બરાબર 5x, ખૂણો C બરાબર 9x અને ખૂણો D બરાબર 13x ધારતા. હવે તમે જાણો છો કે ચતુષ્કોણના ચાર ખૂણાઓના માપનો સરવાળો 360 થાય. ખૂણો A પ્લસ ખૂણો B પ્લસ ખૂણો C પ્લસ ખૂણો D બરાબર 360. એની કિંમત છે 3x પ્લસ 5x પ્લસ 9x પ્લસ 13x બરાબર 360. 3 વત્તા 5 8, 8 વત્તા 9 17, 17 વત્તા 13 30x બરાબર 360. 30 ગુણાકારમાં છે, ભાગાકારમાં જશે. x બરાબર 360 ભાગ્યા 30, કિંમત મળી 12. એટલે x બરાબર મળ્યા 12. હવે બધા ખૂણા શોધવા માટે x ની જગ્યાએ 12 મૂકીશું. એટલે કે ખૂણો A બરાબર છે 3x બરાબર 3 ગુણ્યા 12, 12 તરી 36. ખૂણો B બરાબર 5x, 5 ગુણ્યા 12, 12 પંચા 60. ખૂણો C બરાબર 9x, 9 ગુણ્યા 12 108. ખૂણો D બરાબર 13x, કે 13 ગુણ્યા 12 બરાબર 156. બરાબર? તમે આ ચારે ચારનો જો સરવાળો કરશો તો જવાબ મળશે 360.